વાવ વિધાનસભાના ધારાસભ્ય આજે શપથ ગ્રહણ કરશે। વાવ બેઠક પર ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનો વિજય થયો અને સ્વરૂપજી ઠાકોર આજે બપોરે 3 વાગે ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કરશે। વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીની ઓફિસમાં તેમને શપથ લેવડાવવામાં આવશે। મુખ્યપ્રધાન સહિત અન્ય વરિષ્ઠ પ્રધાનો પણ એ વખતે ઉપસ્થિત રહેશે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ। વાવની અંદર એક મહત્વપૂર્ણ જીત હાંસલ કરીને હવે સ્વરૂપજી ઠાકોરને આજે શપથ ગ્રહણ કરવામાં આવશે। શું વધુ વિગતો? જી બિલકુલ જયેશ, ખૂબ જ રોચક જંગ હતો તે વાવનો રહ્યો હતો અને કહી શકાય કે કોની જીત અને કોની હારની વચ્ચે આખરે ભાજપ બાજી મારી ગયું હતું અને ભાજપના હવે કહી શકાય કે ઘણા લાંબા સમય બાદ વાવ ઉપર ભાજપના ધારાસભ્ય તરીકે કોઈ વ્યક્તિ શપથ લેવા જઈ રહ્યું છે ત્યારે જે સમય આવી રહ્યો છે 3 વાગે ભાજપના ધારાસભ્ય તરીકે સ્વરૂપજી ઠાકોર છે તે વિધાનસભામાં શપથ છે તે લેવાના છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ના કાર્યાલય ખાતે આ શપથ સમારોહ છે તે યોજાવાનો છે કે જેની અંદર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત જે મંત્રીમંડળના સભ્યો છે તે પણ ઉપસ્થિત રહેશે અને આની સાથે જ ભાજપનું સંખ્યાબળ છે તે 162 થઈ રહ્યું છે જ્યારે સામે વિપક્ષની વાત કરવામાં આવે તો વિપક્ષમાં સંખ્યાબળ છે તે 12 પર પહોંચ્યું છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ભાજપનું હવે સંખ્યાબળ પણ મહત્વપૂર્ણ સંખ્યા પર પહોંચી ચૂક્યું છે। 162 જેટલી સંખ્યા ભાજપના ધારાસભ્યોની વિધાનસભામાં થઈ।